મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં મેસર્સ મૌર્ય કંપની દ્વારા આ ડમ્પિંગ સાઇટ ચલાવવામાં આવે છે. તેના કારણે અહીંના તમામ તળાવો, કૂવા, હેડપંપ અને રિંગબોરની અંદર કેમિકલ નીકળવા લાગ્યું છે. આ ગામોની અંદર પાણી પીવાલાયક રહ્યું નથી. અહીંના આજુબાજુના ગામોના લોકોએ તલાટી, ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર કચેરી, જીપીસીબી બોર્ડ અધિકારીને રજૂઆત કરી, રૂબરૂ બોલાવી તપાસ કરાવી, તો પણ છેલ્લા 2 વર્ષથી આ ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી. અને અંતે આ કંપની કાયમી ધોરણે બંધ થાય તે માટે 3 ઓગસ્ટ ગાંધીનગર ખાતે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાનું છે. કારણ કે સરકારને કે અધિકારીઓને અમારા વિસ્તારની કંઈક ચિંતા હોય તો આ ડમ્પિંગ સાઇટ 2 વર્ષ પહેલા બંધ થઈ જાય. તો મિત્રો, આ જે તલાવની વાત કરું સૌ પ્રથમ તો અહીંયા તલાવની નજીક ડમ્પિંગ સાઇટ આવી રહી છે 3780 નજીક જઈને બતાવો. જો ભાઈ, આમાં ટીડીએસ બતાવે છે 3780. આ પશુઓને પીવા લાયક નથી ને ખેતી લાયક પણ નથી. એક પ્રકારનું કહી શકાય કે એક પ્રકારનું ઝેર છે. આ ઝેર જે કોઈ વ્યક્તિ આ મહિનો પાણી પીવે તો આ વ્યક્તિ 100% મરવાનો છે. કારણ કે તમે જોઈ શકો છો આનો કલર કેવો છે. આ જે ટીડીએસ ની વાત કરું તો ઓછામાં 300 માઇનસ હોય તો તમે પાણી પી શકો. તો મિત્રો તમે વિચાર કરો કે 3700 વાળું ટીડીએસ પાણી કેવું હોય. તો અને આ તલાવની વાત કરું તો બિલકુલ સામે ડમ્પિંગ સાઇટ આવેલો છે. જ્યારે આ એક મહત્વની વાત કરું તો ગ્રામ પંચાયતની એક વાત હું કરવા માંગુ છું કે જ્યારે વર્ષો પહેલા જ્યારે ડમ્પિંગ સાઇટ આપ્યું હશે ત્યારે તમે ફક્ત ડમ્પિંગ વાળી જગ્યા તમે આપી હશે. આ જગ્યા તમે નથી આપી તો તમે આ તમારામાં દૂષિત પાણી આવે છે તમે અત્યાર સુધી અમને નોટિસ કેમ ના આપી? ગ્રામ પંચાયત સરપંચ હોય, તલાટી હોય તો અમને તમે નોટિસ આપી હોય તો પણ તમે લોકોને બતાવજો. કારણ કે તમારા કારણે આજે ગામ લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. વધુ આપણે ઉપરના દ્રશ્યો બતાવશો ત્યારે 3780. જીપીસીબી દ્વારા છેલ્લા 2 વર્ષથી જે જમિયતપુરા ગામે આવેલી ડમ્પિંગ સાઇટ છે તો આ 2 વર્ષથી જે પાણીનું સેમ્પલ લઈ જવામાં આવે છે તો શું આ સેમ્પલ જે તમે લઈને જાઓ છો તો શું આ સેમ્પલ ફેલ કેમ આવે છે? અને જો ખરેખર આ પાણી પીવા લાયક હોય તો આ પાણીનો કલર આવો કેમ છે? હું તમને બોટલમાં બતાવીશ કે પાણી પીવા લાયક કેવું છે. આ છે જે અત્યારે અમારે પેલા ટીડીએસ મશીન દ્વારા ચેક કરવામાં આવ્યું છે. તો આવ્યું કેટલું 3700 કે 3800 અંદર બતાવવામાં આવ્યું છે. જે ખરેખર પાણી પીવા લાયક 300 થી ઓછું હોય. અમારી પાસે તમે જોઈ શકો છો કે આજે આ ડમ્પિંગ સાઇટ છે અને અહીંના એક સ્થાનિક છેલ્લા 2 વર્ષથી લડત લડી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરીશું. હવે મિત્રો નમસ્કાર, હું છું આપનો મિત્ર હિતુભા. આપણે અહીંયા કોઈ કેમિકલ આપણે ઘરેથી લાઈન નાખ્યું નથી. અહીંયાથી તમારા સામે જ મેં ભર્યું છે અને અહીંયાથી જ 4 દિવસ પહેલા જીપીસીબી વાળા કર્મચારીઓ આવીને સેમ્પલ લઈ ગયા છે. તેઓ વારંવાર એવું કહે છે કે અમે ક્વાર્ટરલી સેમ્પલ લઈએ છીએ. એ લોકો સેમ્પલ લઈ જઈને કરે છે શું? પ્રશ્ન અહીંયા ઉભો થાય છે. અમારો રિપોર્ટ અઠવાડિયાની અંદર આવી જાય છે કે આ પાણી બિલકુલ પીવા લાયક નથી અને ખેતી લાયક પણ નથી. આની અંદર ક્ષારનું પ્રમાણ અતિ ઘણું છે, ટીડીએસનું પ્રમાણ અતિ ઘણું છે. તો અમને કેમ ભોળી પ્રજાને પોસલાવે છે કે તમે આ પાણી પીવો? અને આ પાણી પીવાથી એકદમ ઝેર છે અને અનેક પ્રકારના રોગો થયા છે. સ્કિનના રોગો થયા છે, પશુઓને અનેક પ્રકારના રોગો થયા છે, શરીરે એ ખુલ્લા પડી ગયા છે. આના કારણથી અમને એવું કહો કે તમે આ પાણી પીવા લાયક છો અને આને તમારે મરવું પડશે. અમે કઈ સ્ટેપ નહીં ભરીએ એવું ચોખ્ખું લેખિતમાં અમને જાણ કરી દો જેથી કરીને અમારે બીજું કઈ સ્ટેપ ભરવું પડે. વાત કરું કે અત્યાર સુધીમાં એવું હતું આ ડમ્પિંગ સાઇટના કારણે ટોટલ 5 કુવાનું પાણી બગડેલું હતું. પરંતુ અત્યારે અમે ટીડીએસ મશીન દ્વારા માપવામાં આવ્યું અહીંયા બીજા 2 નવા પાણી વ્હાઈટ આવે છે પરંતુ તેના ટીડીએસ વધારે છે. તો એવું છે કે અહીંયા પાણી પીવા લાયક નથી. ભલે ને તે કલર વ્હાઈટ આવતો હોય હજુ પણ અમે મશીન પર વિધુભાઈને અત્યારે આપીને જઈએ છીએ. તેમના જાતે આજુબાજુમાં તમામ કુવાઓમાં મશીનથી ટીડીએસ માપશે. અને જો મિત્રો 300 થી પ્લસ જો ટીડીએસ આવે તો તમે મહેરબાની કરીને પાણી ન પીતા. કારણ કે તમારા માટે બહુ સ્વાસ્થ્ય જીવની જોખમી છે. તો આભાર. આ જે લડત અમે તમારા માટે લડીએ છીએ. અવશ્ય તમે હિતુભાઈને સપોર્ટ કરો કારણ કે છેલ્લા 2 વર્ષથી એકને એક બાબતે લડત લડી રહ્યા છે પરંતુ હજુ કોઈ સફળતા મળી નથી. કારણ કે ઉપરથી મોડીને નીચે સુધી અધિકારીઓ
બધું પોલામપોલ ચાલે છે. કારણ કે અહીંયા એમને વહીવટ થઈ જાય તો અહીંયા કોઈ પણ આપણા સ્થાનિક પ્રશ્નોનું કોઈ સોલ્યુશન થતું નથી. જો સુધી સામાન્ય વ્યક્તિ આ બાબતે આગળ નહીં આવે ત્યાં સુધી આપણને કોઈ સફળતા નહીં મળે. તો તમે જેટલા પણ લોકો વિડીયો જોવો છો તેઓ અવશ્ય આગળ આવો અને આ બાબતે બોલતા થાઓ તો આપણે 100% આ ડમ્પિંગ સાઇટ પણ બંધ થશે. આભાર. વંદે માતરમ. દિલીપસિંહ ચૌહાણ. TDS બતાવો છે 1032. આ પણ પશુઓને પીવા લાયક નથી, માણસો પીવા લાયક નથી, પણ વિથ પશુઓ પણ પીવા લાયક નથી. અહીંયા આપણે જે ગાય માતાની વાત કરીએ છીએ, રાષ્ટ્રીય ગાય માતા, અહીંયા ગાયો પણ પાણી પીવા છે. તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આ જે ડમ્પિંગની બાજુમાં બિલકુલ એક તલાવ આવેલું છે. તેના તમે TDS અમે અત્યારે માપ્યા તો 1000 થી પ્લસ TDS આવે છે. તો શું ખરેખર આ એક ડમ્પિંગ સાઇટના કારણે અહીંયા કુવા, બોર, તલાવ તમામ જગ્યાએ પાણી બગડેલ છે અને અવારનવાર GPCB બોર્ડ આવીને અહીંયા નમૂના લઈ જાય છે છેલ્લા 2 વર્ષથી, પરંતુ તેના નમૂનાના કોઈ રિપોર્ટ આવતા નથી અને રિપોર્ટ પાણી પીવા લાયક આવી રહ્યા છે અને ડમ્પિંગ સાઇટ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. તો હવે જોવાનું રહ્યું કે આ લોકોનું સ્વાસ્થ્ય સાથે કેટલા ચેડા કરી રહ્યા છો, કારણ કે હાલમાં તો લોકો સાથે નહીં, પશુ પક્ષી તમામ માનવ જાત પર અહીંયા અત્યારે નુકસાન થઈ રહ્યું છે. કારણ કે એક ડમ્પિંગના કારણે અહીંયા તમામ જગ્યાએ પાણી દૂષિત થયું છે. અત્યારે એવું લાગતું કે પાણી ફક્ત ભૂગર્ભમાં બગડેલું છે, પણ વાસ્તવમાં અહીંયા પાણી જમીન ઉપર પણ બગડેલું છે. આ એક તલાવ છે જે બોડોલીની બિલકુલ બાજુમાં એક તલાવ આવેલું છે.